તો નવો લીડર અને ઈરાન આ બાબતે નીડર છે અને ઈરાન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવે છે કે ઈરાનની જનતા નક્કી કરશે અને ઈરાનના એ તમામ જે નેતાઓ છે તે નક્કી કરશે કે ઈરાનના સર્વોચ્ચ પદ પર કોણ આવશે, અમેરિકા નક્કી નહીં કરે। અને આ તમામની વચ્ચે અત્યારના સૌથી મોટા સમાચાર એ છે કે નવો લીડર અને એ આજે તેમની પસંદગી કરી દેવામાં આવી છે। ઓફિશિયલ આ ચેર પર નવા જે આયાતુલ્લા છે તેમના પુત્રને બેસાડવામાં આવ્યા છે, એટલે કે હવે ઈરાનના સર્વોચ્ચ પદ પર ઈરાનના સર્વે સર્વા કહેવાય તો એ છે નવા આયાતુલ્લા। આ બીજી તરફના દ્રશ્યમાં આપણે બતાવી રહ્યા છે, જુઓ કઈ રીતે આ વરણી પછી પણ અમેરિકા દ્વારા ઇઝરાયલ દ્વારા કહેવામાં આવે છે કે હજુ પણ વિનાશ બાકી છે, કારણ કે જે નક્કી કરવામાં આવ્યું, જે રણનીતિ અમેરિકાની ખાસ તો ટ્રમ્પની કે તેમનો એ વ્યક્તિ બેસાડવા માંગે છે તે નક્કી કરશે નવા નેતાની પસંદગી, નવા સર્વોચ્ચ પદ પર કોણ આવશે। અને તેવું થતું નથી અને એટલા માટે હજુ પણ લાગે છે કે વિનાશ તેના અંતિમ ચરણોમાં પહોંચ્યો નથી। ઇઝરાયલ બોલાવશે ખાતમું। ઇઝરાયલ દ્વારા સતત લગાતાર અને ગઈકાલે પણ જોયું કે ક્રૂડના જ્યાં સ્ટોરેજ છે, તેલના ભંડારો છે, રિફાઇનરીઝ છે, ત્યાં હુમલા થઈ રહ્યા છે, ત્યાં એટેક કરવામાં આવ્યું છે ઇઝરાયલ દ્વારા। અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે જ્યારે ઈરાન 10મા દિવસે તેના નવા આયાતુલ્લાની પસંદગી કરે છે અને હવે યુદ્ધ કઈ દિશામાં, કઈ રણનીતિ સાથે હવે આગળ વધશે